જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ઠાકોરજીની અદ્ભુત લીલાની વાત કરીશું. ઠાકોરજી જ્યારે ગોકુલમાં જન્મ્યા અને તેમણે ઘણા રાક્ષસોને માર્યા, તો ધરતી પર તેમની બહુ ચર્ચા થઈ રહી હતી કે ગોકુલમાં એક અદ્ભુત બાળક જન્મ્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો ખૂબ ચર્ચા કરવા લાગ્યા. તો બ્રહ્માજીને પણ થયું કે લાવને હું જોઉં કે અદ્ભુત બાળક કોણ છે, જેણે આટલા મોટા મોટા બાળકોનો વધ કર્યો છે. તો તે જોવા માટે ધરતી ઉપર આવે અને જુએ છે તો એક નાનો તો બાળક, તેના ગુંગરાળા વાળ છે, મોર મુકુટધારી છે, હાથમાં બંસરી છે, પીળું પીતાંબર પહેર્યું છે, અને બધી ગાયો અને તેમના ગ્વાલાઓની વચ્ચે, તેમના મિત્રોની વચ્ચે બેઠા છે. બધા કહે છે કે આ બાળક બહુ ચમત્કારિક છે. તો બ્રહ્માજીએ વિચાર્યું કે જોવું તો ખરો કેવો ચમત્કારી છે. તો બ્રહ્માજીએ શું કર્યું? જ્યારે ઠાકોરજી અને તેમના મિત્રો ગાયો ચરાવતા હતા, ત્યાંથી તેમણે તેમના મિત્રો અને તેમના ગાયો એટલે કે ગ્વાલાઓ અને ગાયોને ત્યાંથી અપહરણ કરી લીધું, તેમને ચોરી લીધું અને બ્રહ્મલોકમાં લઈ ગયા. અને કહે કે હવે હું જોઉં છું કે આ બાળક શું કરે છે. હવે ઠાકોરજીએ જોયું કે ઓહો, બ્રહ્માજી આવ્યા હતા અને બધા મારા મિત્રો અને ગાયોને લઈ ગયા છે. હવે ઠાકોરજીએ વિચાર્યું કે હવે હું ઘરે જઈશ તો તેમની માતાઓને શું જવાબ આપીશ, કે ક્યાં ગયા તેમના પુત્રો, ક્યાં ગયા અને ક્યાં ગઈ તેમની ગૈયાઓ, તો હું શું જવાબ આપીશ. તો ઠાકોરજીએ શું કર્યું ખબર છે? ઠાકોરજીએ એક એક ગાયનું રૂપ ધારણ કર્યું અને એક એક ગ્વાલાઓનું રૂપ ધારણ કર્યું અને તેમની સાથે બધાને લઈ અને તે બધા તેમના મિત્રોને લઈ અને ઘરે ગયા. તો ગોકુલના દરેક ઘરમાં ઠાકોરજી કોઈના કોઈ રૂપમાં હતા. કેમ? કેમ કે ઠાકોરજીએ આગલા જન્મમાં બધી ગોપીઓને વચન આપ્યું હતું કે હું તમને એકવાર સેવાનો લાભ આપીશ. બધાને સેવાનો લાભ આપતા હતા. ઠાકોરજી બધાના ઘરમાં આનંદ લઈ રહ્યા હતા અને મસ્ત માખણ ખાઈ રહ્યા હતા. આ રીતે ઠીક ઠીક સમય વ્યતીત થઈ રહ્યો હતો. અહીંયા બ્રહ્માજી થોડા વ્યથિત થઈ રહ્યા હતા. તેમને થયું નીચે પરેશાન હોય એવું કંઈ લાગ્યું નહીં કે લોકો કંઈ પરેશાન છે કે ગોકુલમાં કંઈ હાહાકાર મચ્યો છે, એવું તો કંઈ મને સાંભળવામાં આવ્યું નહીં. તો કહે છે કે આ ચમત્કારિક બાળક છે, તો જોઈએ હવે શું થાય છે. તો આમ કરતા કરતા 1 વર્ષ વીતી ગયું. 1 વર્ષ થઈ ગયું પછી બ્રહ્માજીને થયું કે લાવો જઈને જોવું તો ખરો કે શું ચાલી રહ્યું છે ગોકુલમાં. તો નીચે ગોકુલમાં આવ્યા અને જુએ છે તો દરેકના ઘરમાં ગાયો બાંધેલી છે, બધાના ઘરમાં તેમના બાળકો છે, બધું બરાબર રોજની જેમ ચાલી રહ્યું છે. તો તેમણે ધ્યાન લગાવીને જોયું તો બ્રહ્મલોકમાં તે બધા બાળકો જે તે અપહરણ કરીને લઈ ગયા હતા, તે બધા બાળકોને ગાયો બધા તો બ્રહ્મલોકમાં હતા. તો પછી આ બધા નીચે ક્યાંથી આવી ગયા? તો તે વિચારમાં પડી ગયા, આ બધા તો જ્યાં છે ત્યાંના ત્યાં જ છે, તો અહીંયા કેવી રીતે છે? આ કંઈ તેમને સમજમાં આવ્યું નહીં. પણ પછી તેમને સમજમાં આવ્યું કે આ બાળક કોઈ સાધારણ નથી, આ તો સાક્ષાત વિષ્ણુ છે. તો બ્રહ્માજીએ ઠાકોરજીની ક્ષમા માંગી. તો ઠાકોરજીએ કહ્યું કે બ્રહ્મદેવ, તમારી આજુબાજુ દેખો. બ્રહ્માજીએ તેમની આજુબાજુમાં જોયું તો હજારો બ્રહ્માજી હતા. પ્રભુ બોલ્યા કે આપ તો ફક્ત એક પૃથ્વીના બ્રહ્મા છો. આવી તો કોણ જાણે મેં કેટલીય પૃથ્વી અને કેટલાય બ્રહ્મા બનાવ્યા છે. તો એટલે જ તો ઠાકોરજીને અનંત બ્રહ્માંડના રચયિતા કહેવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો.